નમસ્કાર. જીએસટીવીના જન્માષ્ટમી સ્પેશિયલમાં હું જય વસાવડા. મિત્રો, કૃષ્ણ તો લોક લાડીલા ભગવાન છે. હું તો વારંવાર કહું છું કે જેમની માત્ર પૂજા જ ન થાય, પ્રેમ પણ થાય એવા ઈશ્વર એટલે કૃષ્ણ. કૃષ્ણ કર્મની વાતો કરે છે અને કર્મની સાથે જ્ઞાનની વાત કરે છે, ભક્તિની વાત કરે છે, પણ સૌથી અગત્યની વાત એ છે કે રસની વાત કરે છે. એટલે રસિક જન છે, જે રસિક જનોને પ્રિય હોય. તો શ્યામ મોહે મને બસિયા ક્યોંકિ હમે રંગ રસિયા, આવી સરસ મજાની કૃષ્ણની પ્રીતિ છે. અને મારું તો એક બહુ સહજ સમીકરણ છે કે જ્યાં પ્રેમ છે, જ્યાં પરાક્રમ છે, જ્યાં પ્રજ્ઞા બુદ્ધિમત્તા છે, જ્યાં પરિવર્તન છે અને જ્યાં પ્રસન્નતા છે, આ પંચ તત્વ જ્યાં ભેગા થાય છે ત્યાં કૃષ્ણ પણ છે. તો દોસ્તો, મને વાત એવી કરવામાં આવી કે આજના યુવાનોને કૃષ્ણ કેવી રીતે ઉપયોગી થાય, સહાયભૂત થાય. કૃષ્ણમાંથી આજની યુવાની શું શીખી શકે? પહેલું તો કૃષ્ણમાંથી એ જ શીખી શકે કે રસનું કર્મ અને કર્મમાં રસ એ કૃષ્ણત્વ. તમારે કર્મ કરવા માટે પેશન રાખવાનું છે. ગીતાના કર્મણીય વાધિકારસ્ય મા ફલેષુ કદાચન જે છે એ શ્લોકનો ખોટો અનુવાદ આપણે ત્યાં બહુ થયો. કારણ કે બધા એમ જ કહ્યું કે કર્મ કરો પણ ફળની આશા ન રાખો. અરે આશા ન રાખો એવું કંઈ કૃષ્ણએ નથી કહ્યું. આશા ન હોત તો કુરુક્ષેત્રનું મંડાણ પણ શું કામ કરો? અધિકાર તમારો નથી એ ફળ પર. તમે કર્મ કરી શકો, વિનેશ ફોગાટે કર્મ કર્યું પણ અધિકાર નહોતો તો છેલ્લી ઘડીએ એક બાજી પલટાઈ ગઈ. તો તમે કર્મ કરી શકો પણ અધિકાર ન જતાવી શકો. એ સંજોગો, નિયતિ, નસીબ, જે કંઈ તમે નામ આપો એ અચોક્કસ અનિશ્ચિત કુદરતી પરિબળો ઉપર આધારિત હોય છે. આવી વાત કૃષ્ણે કરી છે. એટલે કહું છું કે કર્મ કરવામાં પેશન રાખવું પણ એના રિઝલ્ટનું ટેન્શન ન રાખવું, સૌથી મોટી વાત તો આ છે. એટલે ક્રિકેટ હોય કે એક્ઝામ હોય, તમે પ્રેશરમાં આવી જતા હો ત્યારે ગીતાને ખાસ યાદ કરવી, કૃષ્ણને ખાસ યાદ કરવા કે પ્રેશરમાં તમારે ધ્યાન એ રાખવાનું છે કે મારે મારું બેસ્ટ પરફોર્મન્સ આપવાનું છે. બસ, માય પરફોર્મન્સ ઇઝ માય આન્સર. મારે શ્રેષ્ઠ મહેનત કરવાની છે અને સર્વશ્રેષ્ઠ એનું દેખાવ કરીને આપવાનું છે, સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું છે. બાકી બાજી હરીના હાથ છે. એટલે પછી શું થશે એના ચિંતન નથી કરવાના, ભૂતકાળમાં શું થયું એનો શોક નથી કરવાનો અને ભવિષ્યમાં શું થશે એની ચિંતા નથી કરવાની. અને બસ માત્ર ને માત્ર મોતથી આપણી બાજી રમવાની છે, આપણી રમત રમવાની છે, આપણો ખેલ રમીને બતાવવાનો છે. તો આ વાત તો બહુ યુવાનોએ ગણીને ગાંઠે બાંધવા જેવી છે. હું ઘણી વાર એ પણ કહેતો હોઉં છું કે કૃષ્ણ આપણને બધાને એ શીખ આપે છે. એ અર્જુનને કહે છે કે તું તારું ગાંડીવ ચલાવીશ તો હું તારો રથ ચલાવીશ. મતલબ તમે તમારું કોઈ કામ ન કરીને બતાવો, તમે પોતે કોઈ પરિશ્રમ કરવા માટે તૈયાર ન હો અને તૈયાર ભાણે તમારે કૃષ્ણની કૃપા જોતી હોય તો કૃષ્ણ એવી કૃપા કરતા નથી. તમે એને લાયક ઠરો, તમે એના માટેની મહેનત કરો, તમે એના માટેના કર્મો કરો તો એ તમારો સારથી બનીને એક માર્ગદર્શન કરી દે એવું બને. એ ઉપરાંત બહુ અગત્યની વાત એ પણ છે કે કૃષ્ણએ છે બહુ નાની ઉંમરે, 10મા ધોરણની પરીક્ષાની પણ ન કહેવાય એવી ઉંમરે મથુરાનું રાજપાટ હાથમાં આવેલું કૃષ્ણે માર્યા પછી છોડી દીધું અને પોતે સાંદીપનીના આશ્રમમાં ભણવા ગયા. માને મોઢામાં બ્રહ્માંડ દેખાડનાર ત્રિલોકના સ્વામીને, ત્રિભુવન ના જે ચક્રધારી છે એને ભણવાની શું જરૂર એવું? પણ એ આપણને સંદેશ આપવા માટે ગયા કે તમારી પાસે વડીલોની મથુરા ગમે તેટલી હોય, તમારી કરિયર બનાવવી હોય, તમારી લાઈફ સેટ કરવી હોય, તમારે તમારી રીતે તમારી ખુદ મુખ્તારી આઝાદ મિજાજી મુજબ જીવવું હોય તો તમારા કાંડે સોનાની દ્વારકા બનાવવી જોઈએ. તો મુગટવાળા તો કેટલાય ભૂલાઈ ગયા. મોરપીછવાળો એક માધવ આપણને યાદ છે હજી. તો મુગટવાળા કરતાં મોરપીછવાળો યાદ એટલા માટે છે કે એને સ્વબળે પોતાની આકાર કંડાર્યો છે જીવનમાં. એ કોઈનાથી દબાયા નથી પણ નવું નવું સ્વીકારતા રહ્યા છે. પરંપરાની જે જડતા હોય એની સામે ક્રાંતિ કરતા રહ્યા છે. આપણે જે ગિરિરાજ ધરણની જય બોલાવીએ છીએ એ ગોવર્ધનધારી કૃષ્ણ કેવી રીતે બન્યા? ઇન્દ્રની જે જડતા હતી, પરંપરા, શોષણ હતું પરંપરાના નામે, એની સામે અવાજ ઉઠાવ્યો, ક્રાંતિ કરી એટલે થયા. તો એ ક્રાંતિમય પણ છે અને કાંતિમય પણ છે. એની પાસેથી શીખવા જેવું તો એનું વ્યક્તિત્વ એ પણ છે કે સહજ મોહક અને આકર્ષક છે.
આજે પણ કૃષ્ણ કેટલા બધાના આકર્ષણનું કેન્દ્ર છે. શું કામ? મોરપીંછ જેવું જ મલ્ટી કલર વ્યક્તિત્વ છે એટલે એ કોઈ એક જગ્યાએ સ્થિર નથી રહેતા. એમનું ચક્ર પણ એ રીતનું પ્રતીક છે. બીજું, એ પોતાની વેદનાઓ સતત બધાને ઠાલવ્યા નથી કરતા, બધાની સામે પોતાના દુઃખના ડુંગરાઓની વાતો નથી કર્યા કરતા. ભલે એમણે ઘણી પરેશાનીઓ અને કસોટીઓ વેઠી હોય તો પણ વાંસળીની જેમ વિંધાય છે પણ ટહુકો બીજાને આપી દે છે. તો યુવાનો એટ્રેક્ટિવ બનવું હોય, કૃષ્ણ જેવા કુલ ચાર્મર બનવું હોય તો બહુ સિમ્પલ લોજિક છે. બી અનપ્રેડિક્ટેબલ, બી ઇન્ડિપેન્ડન્ટ, બી કોન્ફિડન્ટ એન્ડ બી પોઝિટિવ. આ વસ્તુ કૃષ્ણમાં છે એટલે કૃષ્ણ બધાને આકર્ષી શકે છે. કૃષ્ણ સાહજિક છે. નાચવાનું હોય તો નાચી શકે, ગાવાનું હોય તો ગાઈ શકે, લડવાનું હોય તો લડી શકે. જે ક્ષણમાં જે કરવાનું હોય એ કૃષ્ણને આવડે છે. એમને એ ખબર છે કે સુદર્શન ક્યારે ચલાવવું અને એમને એ ખબર છે કે વાંસળી ક્યારે વગાડવી. ગોપીઓ હોય તો ત્યાં વાંસળી વગાડવાની હોય, સુદર્શન ફેરવવાનું ન હોય, અને શિશુપાલો હોય તો ત્યાં વાંસળી વગાડવાની ન હોય, સુદર્શન ફેરવવાનું હોય. આ જે નિર્ણય છે, આ જે જજમેન્ટ છે, આ જે વિવેક છે એ કૃષ્ણ છે. તો વાંસળી તમારી પાસે હોય એ પૂરતું નથી, હથિયાર તમારી પાસે એવું પૂરતું નથી, પણ એ જે ક્યારે ચલાવવું એનું જ્ઞાન હોવું જોઈએ, ક્યારે એનો ઉપયોગ કરવો એની સમજ હોવી જોઈએ. અને સમજમાં શ્યામ બેઠા છે. તો કૃષ્ણ વૃંદાવનમાં રાસલીલા રચે છે અને ઉત્કટ પ્રણય ફાંક ખેલે છે. તો કૃષ્ણ આપણને એ પણ કહે છે કે પ્રેમ ખોટો નથી. પ્રેમ એને કહેવાય કે જેની અંદર કેવળ શુદ્ધ આનંદ હોય, સમર્પણ હોય, જેમાં ન કોઈ શરત હોય, ન કોઈ લેવડ દેવડનો કે છેતરપિંડીનો ભાવ હોય, ન કોઈ જૂઠ હોય. બસ માત્ર ને માત્ર સાથે જે ક્ષણો વિતાવવા પડે છે એનો ઉત્સવ હોય, એનું સેલિબ્રેશન. તો આવો સહજ પ્રેમ કૃષ્ણ કરી શકે છે અને એમાં આસક્તિ રાખ્યા વગર જ્યારે પોતાને કોઈક નવી યાત્રા કરવાની આવે ત્યારે એને છોડી પણ શકે છે. એટલે કૃષ્ણ બહુ મનગમતા છે, બહુ રસીલા છે, એવા ટેકીલા પણ છે. અને એની સામે તમે વિચાર કરો, જે પ્રેમ કરી શકે છે, યુદ્ધ પણ લડી શકે છે. હું ઘણી વાર કહેતો હોઉં છું કે ગીતા એ જ સંભળાવી શકે છે કે વૃંદાવનમાં રાસ રચી શકે. જીવનના અલગ અલગ પાસાઓમાંથી તમે પસાર થયા હો તો વિભૂતિ યોગનું વૈવિધ્ય તમારી અંદર આવે, તો રેઇનબો રેન્જ તમારી અંદર આવે, તો તમારું જે વિરાટ છે એની અંદર બધા સમાય જાય. એટલે કાલો અસ્મિ પણ છે અને કામો અસ્મિ પણ છે. બંને વાત કૃષ્ણએ કહી છે કે કામ ઉર્જા પણ હું છું અને કાલ જે બધાનો પ્રલય કરે છે, નાશ કરે છે એ પણ હું છું. સર્જક હું છું એવી ઘણી વાતો કરે, પણ વિનાશક હું છું એ વાત પણ કૃષ્ણ કરે. અને એ ઇનોસન્સ, માસુમિયતના પણ ઈશ્વર છે. કારણ કે તમે વિચાર કરો, લાલા તરીકે, બાળક તરીકે એ પૂજાય છે. તો થોડા ઇનોસન્ટ રહેવું, થોડી નાની નાની પ્રકૃતિની ખુશીઓને માણવી, હળવું પડવું, રમવું, જૂના મિત્રો સાથે મહેફિલ કરવી, સખ્યમ મધુરમ ની જેમ જીવવું, એ પણ કૃષ્ણત્વ છે. એ જમાનામાં એમણે સુદામા જેવા મિત્રો પણ રાખ્યા અને દ્રૌપદી જેવી સખી પણ રાખી. એટલે એમની મિત્રતા છે એમાં પણ વૈવિધ્ય છે અને એ સતત સહાયકારી બને. ચેલેન્જીસ હેડ ઓન લેવી, કોઈ બીજા મદદ કરે કે ન કરે, આપણામાં ત્રેવડ હોવી જોઈએ કાલિયા નાગને નાખવાની ભૂસકો મારીને, આપણામાં ત્રેવડ હોવી જોઈએ મલ્લયુદ્ધ કરીને કંસને પડકારવાની. તો એ પણ કરવાનું અને યુટર્ન લેવાનો આવે તો શરમાયા વગર હળવેકથી છટકી પણ જવાનું. આ પણ કૃષ્ણ પાસેથી શીખવાયું છે કે બધી જ જગ્યાએ દોડી નહીં જવાનું, ધસી નહીં જવાનું મૂર્ખની જેમ. ક્યારેક તમારે રણછોડ રાય પણ બનવું પડે, ક્યારેક તમારે પરિસ્થિતિ સમજીને થોડું બ્રેક પણ મારવી પડે, થોડી તૈયારી કરવી પડે. અને આજની યુવાની કૃષ્ણ પાસેથી શીખી શકે એ છે વિઝન. રીઝનની બધા બહુ ચર્ચા કરે છે, તર્કની બધા બહુ ચર્ચા કરે છે, પણ વિઝન કોની પાસે છે આવતીકાલે? કૃષ્ણ રીએન્જિનિયરિંગ કરે છે, રીડેવલપમેન્ટ કરે છે, રિનોવેશન કરે છે. તમે વિચાર કરો, ખાંડવ દહન કરીને એમણે ઇન્દ્રપ્રસ્થ બનાવ્યું. જૂનું છે એટલે જ બધું પકડી રાખવું એવું નહીં, એનું દહન કરીને નવું સર્જન કરવું એ પણ કૃષ્ણ છે. અને કૃષ્ણત્વની એક મોટું શિખર જો હોય તો એ પણ છે કે એ મલ્ટીટાસ્કર છે. એક સાથે અનેક બાબતોમાં ધ્યાન પરોવી શકે. એ પુત્ર પણ રહી શકે, મિત્ર પણ રહી શકે, એ સખા પણ બને, બંધુ પણ બને. અને એટલા બધા તૈયાર છે કે એનાથી મોહિત થઈને રૂકમણી એમને દુનિયાનો પહેલો પ્રેમપત્ર લખે તો એને તેડવા એક વ્યક્તિની જાન લઈને જાય. એવી અપેક્ષાઓ અને આગ્રહો ન રાખે કે દેખાદેખીમાં આવા જ ધામધૂમથી મારા લગ્ન થવા જોઈએ, આમ જ શરણાઈઓ વાગવી જોઈએ. તો આ કૃષ્ણની સ્પેશિયાલિટી છે અને કૃષ્ણની બ્યુટી છે. જય શ્રી કૃષ્ણ.